भर भर गागर डारू गिरिवर भर भर गागर डारू गिरिवर जय जय श्री गिरिराज जय जय श्री गिरिराज जय जय श्री गिरिराज जय जय श्री गिरिराज। गिरिराज प्यारो है गिरिराज प्यारो है गिरिराज प्यारो है गिरिराज प्यारो है। अर्घ चंदन अबीर गुलाल अर्घ चंदन अबीर गुलाल पूजा विध कराऊं पूजा विध कराऊं तिलक माला भोग धराऊं तिलक माला भोग धराऊं। जय जय श्री गिरिराज जय जय श्री गिरिराज गिरिराज प्यारो है गिरिराज प्यारो है गिरिराज प्यारो है गिरिराज प्यारो है ब्रज को रखवारो गिरिराज प्यारो है ब्रज को रखवारो गिरिराज प्यारो है गिरिराज प्यारो है गिरिराज प्यारो है गिरिराज प्यारो है गिरिराज प्यारो है। गिरिराज धरण की जय। गिरिराज तळेटी गोवर्धन मानसी गंगा आन्योर राधा कृष्ण कुंड चंद्र सरोवर વ્રજની એક એક જગ્યા નથી મારા વાલા વ્રજમાં એક એક લીલા સ્થળે છે આપણે સ્વિટ્ઝરલેન્ડ જોવા જઈએ ને ત્યાં જગ્યા હોય એકાદ બે વાર જઈ આવો ને પછી તમને એનું એટેચમેન્ટ નહીં રહે પણ વ્રજ હોય કે ગોવર્ધન કે ગિરિરાજની તળેટી હોય તમે આવ્યા હો ને બેદીમાં કોઈ તમને એમ કહે ઈલાબેન નવી ગાડી લીધી છે બેદી તો તમારે આવવું જ પડશે એટલે ઘરમાં લોકો ખીજાય મમ્મી માંદી પડીશ હજી તને તકલીફ છે ધીમેકથી ફૂસલાવ ફૂસ ભાઈ બેદીમાં આવી જાશો જવા દે ને વ્રજનું આ એટેચમેન્ટ છે એનો તમને નાનો દાખલો આપો વ્રજમાં એક વ્યાસદાસ નામના સંત થઈ ગયા એક ગોવર્ધનમાં જેટલા પણ ચાલીને પરિક્રમા કરે દૂધની પરિક્રમા કરે તો એ બુહારી કરે બુહારી એટલે ખબર છે ને મારા વાલા બુહારી કરે અને એ જે બુહારી હોય ને સાવરણી એને સાંજે રાતના 12 વાગે એને એમ થાય કે હવે મારું શરીર એમ કહે છે કે થોડી વાર આરામ કર તો એ બુહારીને પગે લાગે વંદન કરે અને બુહારીમાં જે રજ હોય એને જરા ઝાટકી અને આખા શરીરે લગાડી અને પછી પોતે સૂવે આજે હું કેટલો નસીબદાર કેટલા વૈષ્ણવ પરિક્રમા કરતા કરતા ગિરિરાજ બાવાના કેટલા બધા સ્વરૂપે દર્શન થાય કોઈને સ્થૂળ તરીકે થતા હશે કોઈને ગાય તરીકે થતા હશે કોઈને ગોવાળિયા તરીકે થતા હશે કોઈને હીરામણી માણેકના થતા હશે કોઈને સફેદ સર્પ રૂપે થતા હશે એ બધા વૈષ્ણવો રોજ પરિક્રમા કરે અને બોલતા જાય હે गिरिराज ओ गिरिराज मैं शरण तिहारे आयो मैं शरण तिहारे आयो शरण तिहारो
કૃપા કરી મોહી બુલાયો, मैं शरण તિહારે આયો. અને રાતના એ સૂએ તો ગિરિરાજ બાવાના એને એ બધાય દર્શન, કોઈના હૃદયમાં જે ભાવ હોય, કોઈના હૃદયમાં જે ભાવ હોય, અને સવારે પાછી બુહારીને દંડવત કરે, વિનંતી કરે, તું કેટલી નસીબદાર છો. અમે આળોટીએ ને તો અમારો મળમૂત્રથી ભરેલો દેહ અમે વ્રજમાં અડોટાવીએ. અરે બુહારી, તું કેટલી નસીબદાર કે તું રોજ રજને સ્પર્શ કરે છે, પણ ખંખેરતા નથી, તું રજને ધારણ કરે છે. અમે તો રમણ રેતીમાં જઈએ ને તોય ખંખેરીને આવી જઈએ છીએ. હવે મારે પરાકાષ્ઠા કેવી છે. એ બુહારી જ્યારે એક એના ઓલા પીછા ખરી જાય અને આટલું મારી જેમ ઠોઠુરીએ ને, એટલે એની પાસે જઈ અને વિનંતી કરે, બુહારી હવે આપની સેવા પૂરી થઈ. આપે રજનો બહુ લાવો લીધો. આપે વ્રજમાં આવતા ચાલીને પરિક્રમા કરતા વૈષ્ણવના હૃદયને અંદર ધારણ કર્યા. આપે વલ્લભકુળ જ્યારે પધારે ને પરિક્રમા કરે ત્યારે એ વલ્લભકુળના ચરણની રજ પણ આપે લીધી. અને સૌથી વિશેષ કહું બિહારી, ઠાકોરજી અહીંયા નિત્ય વિહાર કરે છે તો યુગલ સ્વરૂપના ચરણની રજ પણ તે ધારણ કરી છે. તે ગોપીઓના ચરણ રજ ધારણ કરી છે. સખાઓની, સખીઓની, ગૈયાની, બળછરાની, વ્રજવાસીની પરિક્રમા કરે, એને ધૂપ દીપ કરે, એ બુહારીના ઠૂઠાની આરતી કરે અને ત્યાં ખાડો ખોદી અને એની અંદર રજ પધરાવે. અને પછી કે હવે તું આજ્ઞા આપ તો હું બીજી બુહારી લાવું. અને જેટલા પણ પંડિતો ત્યાં હોય એ બધાને રબડી ખવડાવે કે આ બુહારી જેવું નસીબ મને મળે કે વ્રજમાં હું બુહારી થઈને બધાની રજ પ્રભુની ને. તો આ વ્રજ રજ, આ ગિરિરાજજી જેવું તેવું સ્વરૂપ નથી મારા વાલા. એક સંત હતા ને, એ પોતાની ઝૂંપડીમાં બેઠા હોય અને જેટલા વૈષ્ણવ નીકળે ને તો ત્યાં પાછા બુહારી કરી નાખે. તો એક વલ્લભકુળના બાલકે પૂછ્યું, બાવા આ બધા નીકળે પછી કેમ રજને વાળો છે? ગિરિરાજ, બધાની રજને વાળું છું મારા વાલા, પણ આપના ચરણારવિંદની રજને વાળતો કેમ? બધાની રજ એટલે વાળું છું કે વૈષ્ણવો જ્યારે નીકળે છે ત્યારે ઘણાની અંદર લૌકિક વાતો કરતા હોય, ઘણાની અંદર સંસાર રહેતો હોય, ઘણાની અંદર દીકરાને વહુ રહેતા હોય, ઘણાની અંદર સંપત્તિ ફિક્સ ને વાડી વજીપા હોય. તો એ જ્યારે મારા પ્રભુ વિહાર કરે ત્યારે એને વાગે એટલે હું વાળી નાખું છું. પણ મારા નાથ આપના ચરણારવિંદમાં તો સાક્ષાત લક્ષ્મી બિરાજે છે, તો આપના ચરણની રજની બુહારી કેવી રીતે કરું? આ કોઈ કપોળ કલ્પિત વાત નથી. ગુસાઈજી એકવાર નાગજી ભટ્ટને લઈને ના ગયા, ચલ આજ ગિરિરાજ की परिक्रमा करे. નાગજી ભટ્ટ રાજી થઈ ગયા. મને સાથે આવવાનું કીધું. અમે લીલી પરિક્રમામાં જઈએ ને, અમે બધા સાથે હોય. આ જાગેશભાઈ, અમાર ચંદ્રિકાબેન, અમાર 10ની ઉર્મિલાબેન આવે તો ખરા જ, અમાર પ્રીતિબેન, સુબોધભાઈ, અમારે બધાનું ગ્રુપ. પછી જેવા રમણ રેતીમાં આડોટે ને એટલે અમે બધાય દોડીએ. આમ અમે બધા એક ને એક, પણ ત્યાં કોની મારી હો.
સાચું કે ખોટું મારા વાલા? કે અમે પેલા આડોટીએ, અહીંયા વલ્લભ આડોટ્યા છે. તો ગુસાઈજીએ કહ્યું, નાગ્યા ચલ આજ गिरिराज बाबा की परिक्रमा दे. નાગજી ભટ્ટના તો રોમાંચ ખડા થઈ ગયા. મારા નાથ, જ્યારથી શરણે આવ્યો છું મનમાં એક જ તમન્ના, મારા પ્રભુ સાથે એટલે કે મારા ગુસાઈજી સાથે ક્યારે હું ગિરિરાજજીની પરિક્રમા કરું. હવે પરિક્રમા કરવા નીકળ્યા તો ઊંધા ચાલવા માંડ્યા. પરિક્રમા કયા હાથે થાય? જે બાજુ ગિરિરાજ બાબા હોય ને એ બાજુ. એનું કારણ હમણાં સમજાવો મારા વાલા. મને આવડતું નથી, પણ આ તમારા જેવા વૈષ્ણવોએ કીધું હોય, વલ્લભકુળના બાળકોના વચનામૃતમાં સાંભળ્યું હોય, ગ્રંથોમાં કહ્યું હોય. ઊંધા ચાલવા માંડ્યા. હવે નાગજી ભટ્ટ ઘડી ઘડી સામું જુએ, ગુસાઈજી સામું જ ના જુએ. વળી 4 ડગલા ચાલે. નાગ્યા કૈસો લગ રહ્યો હે? હવે એને કેવું છે, બાબા આપ ઊંધી પરિક્રમા કરો છો. પણ વલ્લભને કહેતા, ગુરુને કહેતા 1000 વાર વિચાર કરાય. એમની કઈ લીલા હોય એ તમને ને મને ખબર પડે નહીં. ઉનકી મન કી વે જાને, મેરે મન જગદીશ. વળી થોડું ચાલ્યા. ગુસાઈજી ચાલે, નાગજી ભટ્ટ પાછા જુએ. ક્यों નાગ્યા यूं देख देख करे? ગુસાઈજી બરજા, જેરાજ એક વિનંતી કરું, પરિક્રમા કર, બોલ મન મેં. હે ગિરિરાજ શરણ. એ કે એ તો બોલું છું, પણ મારે એક વાત કરવી નથી. મારે અત્યારે કંઈ નહીં બોલવાનું. આપણે બધા પરિક્રમા કરતા વધુ લૌકિક વાતો જ કરતા હોઈએ છીએ. પછી 3 વાર કરીએ કે 33 વાર કરીએ મારા વાલા, તો એ ફલિત ન થાય. પરિક્રમા એકલી કરવી, ગિરિરાજ બાવાને સાથે રાખવા, વલ્લભનો હાથ માથે રાખો અને યમુનાજીના તરંગમાં ચાલવું. તમે જોજો તમારી પરિક્રમામાં તમને કાંઈક ને કાંઈક ગિરિરાજ બાવા સાનુભાવ કરાવે ને કરાવે. પણ આપણે 10 જણને પૂછીએ, હું ચાલીને કરવાની, તારા આવું જ? સાચું ખોટું? પછી રસ્તામાં ધીમેકથી ને, કાલ તો તારી વહુનો ફોન આખો દી નહોતો આવ્યો, આજે આવ્યો. ગિરિરાજ બાબા કે ચલો આપણા કામના. હવે વાત કરીએ છીએ નાગજી ભટ્ટ અને ગુસાઈજીની. હવે નાગજી ભટ્ટથી રહેવાયું નહીં, ઊભા રહી ગયા. જેરાજ ભલે મને બરજો, ભલે મને ખીજાવ, પણ મારે જે વાત કરવી છે ને, પછી આપ કહેશો નાગ્યા તારી વાત સાચી. ગુસાઈજી કે લે તો કે. ગુસાઈજી પરમ દયાળ, પરમ કૃપાળ. આપણે બધાની જે બોલીએ ને તો વલ્ભાધીશ કી બે, ગોવર્ધનના, પણ આપણે ગુસાઈજીની જે એમ નથી બોલતા. ગુસાઈજી કી જે શું બોલીએ? ગુસાઈજી પરમ. વાહ મારા વાલા વાહ. ભૂખ લાગે છે, થોડું પૂરું કરવું. મહારાજે આમનું ધોળ સાંભળવાનો છો, એનો ભાવ બહુ સુંદર છે. ગુસાઈ બોલી આપણે, હાલો 1 મિનિટ આ જરા પૂરું કરી દઉં. તો નાગજી ભટ્ટે કીધું, જેરાજ મારે આપને એ વિનંતી કરવી છે કે આપણે પરિક્રમા ઊંધી કરીએ છીએ, સવડી નથી કરતા. ગુસાઈજી આમ જોયું, નાગ્યા तो कोई ये बात करनी थी मेरे साथ? हाराज क्या સુધી ઊંધી હું તમને કરવા દઉં? ગુસાઈજી કે નાગ્યા સુન મેરી બાત. વલ્લભ જેમ દામોદરદાસ સરસાનીને દમલા કહેતા હતા ને,
જેનામાં કોઈ મલ નથી એ દમલો. અને નાગ્યો એટલે નમામી હૃદય શે લીલા ક્ષીરાબ્દી શાહિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. સમજી ગયા એટલે વિવરણ નથી કરતી. જેરાજ મેં સાચું કીધું ને, આપણે ઊંધી પરિક્રમા કરતા આપણે છે ને આમ વલ્લભકુળને કંઈ કહીએ નહીં, રાજી થાય ને તો આપણે એમ થાય આપણે તો બહુ સારું કર્યું. ત્યારે ગુસાઈજીએ જવાબ આપ્યો, નાગ્યા